બાજવાડા ખાતે વાસણ બજારમાં આગને કારણે ભારે દોડધામ મચી ગઈ હતી। બાજવાડા વાસણ શેરીમાં આવેલ મહેતા કોર્પોરેશન નામની વાસણની દુકાનમાં બપોરના સમયે એકાએક આગ ભભૂકી ઉઠી હતી, જેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર લશ્કરો સાંકડી ગલીઓમાં જઈ શકે તેવા ફાયર ફાઇટર લઈ નીકળ્યા હતા। જોકે બાજવાડાની સાંકડી ગલીઓમાંથી આગના બનાવ સ્થળે પહોંચવામાં લશ્કરોને ભારે મુશ્કેલી પડી હતી। દરમિયાન આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા વધુ ફાયર ફાઇટરોને બોલાવાયા હતા, જેઓ પણ ભારે જહેમત બાદ સ્થળ પર પહોંચ્યા હતા અને કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો। આગને કારણે લાખોના નુકસાનનો અંદાજ લગાવાઈ રહ્યો છે। આગનું પ્રમાણ થોડું મોટું હોવાના કારણે કર્મચારીની માંગણી પ્રમાણે વાહનો મોકલી આપ્યા। 6-7 વાહનો 4 અધિકારીઓ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા। મકાનમાં વાસણવાળા સ્વાભાવિક રીતે બાજુમાં કે ઉપરના ભાગે તેઓ લોકો વાસણોનું ગોડાઉન બનાવી દેતા હોય છે, જેથી સરળતાથી ગ્રાહકને માલ આપી શકાય, પરંતુ ફાયર સર્વિસ માટે તે મુશ્કેલીદાયક છે અને તકલીફોનો સામનો કરીને પણ સફળતાથી ફાયર સર્વિસ એને બુજાવવા માટે પ્રયત્નો કરી રહેલ છે। ફાયરની ગાડીઓને જોવા માટે તો તકલીફો શહેરના એવા વિસ્તારની અંદર આ દુકાન આવેલ છે જ્યાં સ્વાભાવિક રીતે 2 વ્હીલનું વાહન લઈ જવા પણ તકલીફ પડે તેમ છે। એવી જગ્યાએ સ્વાભાવિક મને આ 4 વ્હીલનું મોટો ફાયર સર્વિસનું વાહન લઈ જતા માટે ખૂબ તકલીફ પડી, પરંતુ લોકલ લોકોના સારા સહકારથી ઘટના સ્થળ સુધી પહોંચીને કામગીરી હાથ ધરેલ છે। કારણ શું આવ્યું છે? સ્વાભાવિક રીતે આગ અકસ્માત હોઈ શકશે, એ સિવાય શોર્ટ સર્કિટના કારણે જ છે આગ અકસ્માત। નસવાડી તાલુકાના ચામેઠા ગામે ઉછીના પૈસાની ઉઘરાણી બાબતે મહિલાને માર મારી ઘરમાં ઘૂસીને આગ ચાંપતા પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી। નસવાડી તાલુકાના ચામેઠા ગામે 2 લાખ હાથ ઉછીનાની ઉઘરાણી મુદ્દે ઇસ્માઇલ વલી સહિત 8 જેટલા લોકોએ મહિલાને માર મારી તેના ઘરમાં ઘૂસી ઘરને આગ ચાંપવાના બનાવમાં મહિલાની ફરિયાદના આધારે પોલીસે રાઇટિંગનો ગુનો નોંધી આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા। છાણી જકાતનાકા નજીક ડિંગડોંગ કોમ્પ્લેક્સ પાસેની વરસાદી કાંસમાં એક આખલો પડી ગયો હતો। TP13 નજીક ડિંગડોંગ કોમ્પ્લેક્સ પાસેની વરસાદી કાંસમાં બપોરના સમયે એક આખલો પડ્યો હતો, જેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી, જેને પગલે દોડી આવેલ ફાયર લશ્કરોએ કલાકોની મહેનત બાદ આરસીસીનો ભાગ તોડી આખલાને બહાર કાઢ્યો હતો। વરસાદી કાંસમાં આખલો પડવાની ઘટનાને સામે રોષ વ્યક્ત કરતા સ્થાનિક રહીશોએ કોર્પોરેશન તંત્રની લાપરવાહી સામે નારાજગી વ્યક્ત કરી હતી। એ રાખનું ખુલ્લું હતું, એના લીધે કાકલો અંદર પડી ગયો, પાછળ અડધો પગ ફસાયો હતો। ટીપીઝેડની કોર્પોરેશન બેકારમાં બેકાર છે, બેકારમાં બેકાર છે। કોર્પોરેશનના ઢાંકણા ટીપીઝેડમાં કોઈ પણ જગ્યાએ વ્યવસ્થિત રિપેર નથી કર્યા। રિપેર કરવા માટે 4 થી 5 વખત ટીપીઝેડના કોર્પોરેટરને કીધેલું છે તો કે થઈ જશે। બાઇકો આવી રીતે ફસાઈ જાય છે, 4 વ્હીલો ફસાઈ જાય છે, ઢોર આવી રીતે વાછડીઓ બધું ગટરમાં જતા રહે છે, કોઈ સંભાળ લેતું નથી। કાંસ છે, ખુલ્લી વરસાદી કાંસ હતી, 2x2 નો હોલ હતો, એની અંદર લોકલ કોઈ ભરવાડનો આખલો પડી જતા દાંડી બજાર ફાયર સ્ટેશન પર આપણને જાણ થઈ। ત્યારબાદ આપણે TP13 ફાયર સ્ટેશનથી આપણે જે MFRV છે તે લઈને સ્થળ પર આવ્યા છે। ભારે જહેમત બાદ આપ જોઈ શકો છો જે પ્રમાણે 8 ઇંચનો RCC નો સ્લેબ છે, એટલે સ્લેબ કટર સાથે સાથે આપણી પાસે ડર્ટી હેમર હતો, એનાથી બી ઉપયોગ કર્યો અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે આપણા JCB છે તેનો બી ઉપયોગ કરીને અત્યારે આખલાને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે।